રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર વર્તાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। પાછલા 2 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 4.65 ઇંચ વરસાદ નોંધાયો છે। ગરુડેશ્વરમાં 4.65 ઇંચ, નાંદોદમાં 3.54, તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો। 21 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો આગામી 48 કલાક ભારે વરસાદ રહી શકે છે। વરસાદી સિસ્ટમની હવે વાત કરીએ કે જે 48 કલાક સુધી જોવા મળશે। બિગ વોલ પર આપ જોશો તો વધારે સારી રીતે મેપને સમજી શકશો। જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે ઇમેજ, આ ગુજરાત રાજ્ય છે જેમાં મોટે ભાગે આપ જોશો તો જે જગ્યાએ વધુ વરસાદ છે તે દક્ષિણમાં જોવા મળી રહ્યું છે, જેમાં સુરત, ભરૂચ, વ્યારાનો સમાવેશ થાય છે। વડોદરાને પણ ધ્યાનથી જોશો તો એક રેડ ઝોન જેવું ચોક્કસ દેખાય છે અને સતત વરસાદ અહીં વરસી રહ્યો છે। એ સ્થિતિ નડિયાદમાં, અમદાવાદમાં અને થોડી ઘણી અંશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા તરફ જોવા મળી રહી છે। એવી આગાહી છે કે આ સિસ્ટમ ડેવલપ થતા ઉપર આવશે અને દિવસના અંતે વડોદરા, અમદાવાદ સહિત આણંદ, નડિયાદ, ખેડા બધી જ જગ્યાએ ધોધમાર વરસાદ વરસશે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ તો ચોક્કસ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં પણ એ જ સ્થિતિ છે। આપ જુઓ, ભાવનગરમાં પણ અવિરત વરસાદ અને રેડ ઝોન આપને દેખાશે, એટલે ભાવનગરમાં પણ અલગ અલગ જગ્યા ઉપર ધોધમાર વરસાદ વરસી શકે છે। એ સિવાય લગભગ આજે વરસાદની આગાહી કોઈ કચ્છ બાજુ તો દેખાઈ નથી રહી અને સૌરાષ્ટ્રમાં પણ એવી સિસ્ટમ ડેવલપ નથી થઈ। છૂટોછવાયો વરસાદ ચોક્કસ વરસી શકે છે, પરંતુ મુખ્યત્વે નજર આજના દિવસે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, એટલે દક્ષિણમાં તો આપને ખ્યાલ છે નવસારી, વલસાડ, ભરૂચ જેવા, અંકલેશ્વર જેવા અલગ અલગ વિસ્તારો, શહેરો, જિલ્લાઓ આવે ને એ સિવાય મધ્યમાં અમદાવાદ, નડિયાદ, વડોદરા, ખેડા, આણંદ આ તમામ વિસ્તારો આવે છે કે જ્યાં આજના દિવસે ધોધમાર વરસાદની વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એ જ પ્રકારે સિસ્ટમ અત્યારે ડેવલપ થતી જોવા મળી રહી છે। નીચે જે યલો છે તે સૌથી વધુ વરસાદવાળો વિસ્તાર છે અને ધીરે ધીરે તે ઉપર તરફ, મધ્ય તરફ આવે તેવી સંભાવનાઓ છે અને ઉત્તરમાં પણ, એટલે કે ઉત્તરના જિલ્લાઓમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ આ બધાનો સમાવેશ થાય છે કે જ્યાં વરસાદ મોટી માત્રામાં જોવા મળી શકે છે। એટલે આજનો દિવસ મોટે ભાગે કંઈક આ પ્રકારે રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે।